નમસ્કાર. અમરેલીમાંથી એક ચર્ચાસ્પદ અને વેધક મુદ્દો સામે આવ્યો. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાનું હૃદયસ્પર્શી ટ્વીટ હાલ ચર્ચાનો વિષય બન્યું. ડોક્ટર કાનાબાર મુજબ એક તેમના સંબંધી દુકાન વેચીને રાજકોટ શિફ્ટ થવા ઈચ્છે છે. કારણ પૂછતા તેઓએ જણાવ્યું કે અમરેલીમાં રહેતા હોવાના કારણે તેમના દીકરાનો સંબંધ જ નથી થતો. આર્થિક રીતે સક્ષમ પરિવાર, ભણેલો દીકરો, સગડ ધંધા હોવા છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધા ના પાડી દે છે એવો આક્ષેપ તેમણે ટ્વીટમાં કર્યો. ડોક્ટર કાનાબારે સવાલ ઉઠાવ્યો છે કે તો શું અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે? શહેરમાંથી થતા સ્થળાંતર અને સામાજિક માનસિકતા ઉપર તેમનું ટ્વીટ ગંભીર વિચારણા ઊભી કરે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જી સર. આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ એને આ દીકરા માટે પરણાવવા અઘરા હતા. એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના એક બે ભાઈઓ અમરેલીમાં આવે, દુકાન રાખે, ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે. એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતીથી, અમરેલીમાં વેપાર ધંધો પણ છે અને એ કારણે જ એના દીકરા પરણી જતા. હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી. જે અમરેલી જેવડા સેન્ટરો છે, અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે, ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. મોટા શહેરમાં નાનકડા 2 BHKના ફ્લેટમાં રહેતા હોય પણ અહીંયા મોટું ડેલીબંધ મકાન હોય, એના 20 ફ્લેટ સમાઈ જાય એવું, તો પણ સુખી પરિવાર હોય પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી. હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી, પણ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણાવવા અઘરા પડે છે. મારી પાસે આજે એક કિસ્સો આવેલો. એમણે અમરેલી છોડીને અહીંયા પોતાની દુકાન છે, ધંધો છે, ઘરના મકાન છે, 40 વર્ષથી એમના બાપ દાદા એનું વતન છે, છતાં છોડીને જવા માગે છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો કે મારો દીકરાને અહીંયા અમરેલીનું નામ સાંભળે એટલે કોઈ દીકરી આપવાની ના પડે છે. આ ઘણી બધી જ્ઞાતિઓમાં ઇસ્યુ છે. અમુક પર્ટિક્યુલરલી મારી જ્ઞાતિમાં છે, વણિકોમાં છે, સોની પરિવારોમાં છે. તો આ એક સોશિયલ ઇસ્યુ છે એટલે મેં એને ઉજાગર કર્યો છે મારી ટ્વીટમાં.